વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 5 ચેપી અને બિનચેપી રોગો. આ પાઠમાં આપણે આજે બીજો તાસ લઈએ છીએ અને બીજો તાસ છે રસીકરણ કાર્યક્રમ. વિદ્યાર્થી મિત્રો, રસીકરણ કાર્યક્રમનો આખો જ કોઠો આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલો છે, પણ વિદ્યાર્થી મિત્રો એમાં સરળતાથી યાદ રહે, પ્લસ આ કાર્યક્રમની અંદર ખાસ અગત્યની કઈ બાબતો છે એના વિશેની ચર્ચા આજે આપણે આ બોર્ડની અંદર જે કાર્યક્રમ ઉતારવામાં આવ્યો છે એના આધારે આપણે મેળવીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આખા ભારત દેશમાં રોગોનું પ્રમાણ ઘટે, બહારથી આવતા રોગો અટકે અને ભારતના નાગરિકોનું સ્વાસ્થ્યનું રક્ષણ થાય અને રક્ષણની સાથે સાથે ભારતના નાગરિકોના સ્વાસ્થ્યનું સંવર્ધન થાય. સંવર્ધન થવું એટલે સ્વાસ્થ્યના સ્તરમાં સુધારો. તો ભારતના નાગરિકોનું સ્વાસ્થ્યનું રક્ષણ થાય પ્લસ સ્વાસ્થ્યમાં સુધારો થાય તે માટે ભારત સરકાર દ્વારા આખા ભારત દેશની અંદર રસીકરણ કાર્યક્રમ ચલાવવામાં આવે છે, આખા ભારતમાં. હવે આ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત કુલ 6 રોગો સામે રક્ષણ મળી રહે. આ હોંભળજો વાત બરાબર. કુલ 6 રોગો સામે રક્ષણ મળી રહે તે માટે ભારત સરકારના આ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ભારતના નાગરિકોને 6 રોગોની રસીઓ વિના મૂલ્યે આપવામાં આવે છે. તો એ 6 રોગો કયા કયા છે? તો વિદ્યાર્થી મિત્રો, 6 રોગો પહેલા જોઈ લો. એક ક્ષય, ટીબી. 2 ડિપ્થેરિયા, મુખ પાક કહેવાય. 3 પર્ટિટિયસ. પર્ટિટિયસ એટલે ઉટાટીઓ, અને ઉટાટીયાને કાળી ખાંસી કહેવાય છે. 4 ટીટેનસ એટલે ધનુર. તો વિદ્યાર્થી મિત્રો, ક્ષય, મુખપાક, કાળી ખાંસી, ઉટાટી અને ધનુર, 4 રોગો થઈ ગયા. હવે 5મો રોગ છે ઓરી અને 6થો રોગ છે બાળક. તો ક્ષય, મુખપાક, કાળી ખાંસી, ધનુર, ઓરી અને બાળક, આ કુલ 6 રોગો સામે ભારતના નાગરિકોને રક્ષણ મળી તે માટે ભારત સરકાર દ્વારા રસીકરણ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. આખો કોઠો જ આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલો છે. પણ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડા રસીના નામ સમજીશું. બીસીજી આ રસી સ્પેશિયલ ક્ષય રોગ માટે જવાબદાર છે. ક્ષય રોગની સામે રક્ષણ આપે છે. હવે બીસીજીની રસી ક્યારે અપાય? તો બીસીજીની રસી મોટા ભાગે બાળક જન્મે એના બીજા દિવસે અથવા બાળક જન્મે એના બીજા દિવસે ભૂલી જવાય તો આ રસી બાળક 1.5 મહિનાનું થાય ત્યારે આપી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ બીસીજી નામની રસી કયા રોગ સામે રક્ષણ આપે? તો ક્ષય સામે. હવે આ રસી કઈ રીતે
વિદ્યાર્થી મિત્રો, બીજી રસી છે ડીપીટી. ડીપીટી ને ત્રિગુણી કહેવાય છે, 3 ગુણવાળી. ડીપીટી ને શા માટે 3 ગુણવાળી રસી કહેવાય છે? તો એક સાથે આ રસી 3 રોગોની સામે રક્ષણ આપે છે. તો કયા કયા? મુપ્પા, એને ઇંગ્લિશમાં ડિપ્થેરિયા કહેવાય છે, ડિપ્થેરિયાનો ડી, ઉટાટવી એટલે કાળી ખાંસી, અને કાળી ખાંસીને ઇંગ્લિશમાં પર્ટિક્યુલસ કહેવાય છે એટલે પી, પર્ટિક્યુલસમાં પી. અને ત્રીજી બીમારી છે ધનુ. ધનુને ઇંગ્લિશમાં ટીટેનસ કહેવાય છે, ટીટેનસમાં એનો ટી. ડિપ્થેરિયા, પર્ટિક્યુલસ અને ટીટેનસ. એને ગુજરાતીમાં કહેવાય મુપ્પા, ઉટાટવી અને ધનુ. હવે વિદ્યાર્થી મિત્રો, એનો ખાસ એ સમજવાનું છે. બાળક 1.5 મહિને થાય, 1.5 મહિના થાય ત્યારે એક ડોઝ આપવાનો છે, 2.5 મહિના થાય ત્યારે બીજો ડોઝ આપવાનો છે, અને 3.5 મહિના થાય ત્યારે એને ત્રીજો ડોઝ ત્રિગુણી રસીનો આપવાનો છે. હવે આ રસી 3 રોગો સામે રક્ષણ આપે છે. અને ત્રિગુણી કઈ રીતે આપી શકાય? તો કે ઇન્જેક્શનના માધ્યમથી. હવે વિદ્યાર્થી મિત્રો, ઓપીવી, ઓરલ પોલિયો વેક્સિન. હવે આ ઓરલ પોલિયો વેક્સિન નો સમયગાળો શું છે? બાળક જન્મે અને બીજા દિવસે પણ આપી શકાય, અને કદાચ ભૂલી જવાય તો એ સમય દરમિયાન બાળક 3 મહિનાનું થાય ત્યાંથી લઈ અને 9મા મહિના સુધી આ રસીનો ડોઝ આપી શકાય. હવે ઓરલ પોલિયો વેક્સિન, ઓપીવી, ઓરલ પોલિયો વેક્સિન, આ રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો કે ભાઈ બાળ લકવા સામે રક્ષણ આપે છે. હવે આ રસી આપવાની પદ્ધતિ શું છે? તો કુલ આ જે રસીઓ છે એ રસીઓમાં આ એક જ એવી રસી છે કે જે રસી ઇન્જેક્શન દ્વારા આપવામાં આવતી નથી. કઈ? ઓપીવી, ઓરલ પોલિયો વેક્સિન. અને આ વેક્સિન કયા રોગ સામે રક્ષણ આપે છે? તો કે બાળ લકવા સામે આપે છે. અને એને આપવાની પદ્ધતિ કઈ છે? તો એને આપવાની પદ્ધતિ એ છે કે બાળકના મોઢામાં માત્ર આ રસીના 2 ટીપા જ નાખવામાં આવે છે. તો આ એક જ રસી એવી છે કે મોઢા દ્વારા લેવાય છે, બાકીની તમામ રસીઓ ઇન્જેક્શન દ્વારા લેવાય છે. તો પરીક્ષામાં આ વિદ્યાર્થી મિત્રો ખાસ કહેવાય છે કે આ ઓપીવી, ઓરલ પોલિયો વેક્સિન. હવે એનું નામ જ કેવું છે? ઓરલ પોલિયો વેક્સિન. ઓરલ એટલે મોઢેથી લેવાની, પોલિયો એટલે બાળ લકવાની, મોઢેથી લેવાની, બાળ લકવાની. વેક્સિન એટલે રસી, મોઢેથી લેવાની, બાળ લકવાની રસી. એટલે એનું નામ છે ઓપીવી, ઓરલ પોલિયો વેક્સિન. મોઢેથી લેવાની, બાળ લકવાની રસી. તો વિદ્યાર્થી મિત્રો, આ એક જ રસી એવી છે કે જે મોઢા દ્વારા લેવાય છે, બાકીની તમામ રસીઓ ઇન્જેક્શન દ્વારા લેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠી રસી છે ઓરી. તો ઓરીની રસી ક્યારે આપી શકાય? બાળક 9 મહિનાનું થાય ત્યારે, એ પહેલા ન આપી શકાય. હવે ઓરીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો ઓરી સામે. અને ઓરીની રસી કઈ પદ્ધતિથી અપાય છે? ઇન્જેક્શન. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીશું. બૂસ્ટર ડોઝ. બૂસ્ટર ડોઝ કોને કહેવાય? તો પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય એવો છે. બાળક 1 વર્ષનું થાય એના પછી કોઈ પણ રસીનો જે વધારાનો ડોઝ આપવામાં આવે છે તે વધારાના ડોઝને બૂસ્ટર ડોઝ તરીકે ઓળખવામાં આવે છે. બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધીમાં, તમે જુઓ આનો સમયગાળો, 1 વર્ષનું થાય ત્યાં સુધીમાં 6 રોગોની રસી આપી દેવામાં આવે છે. 6 રોગોની રસી 1 વર્ષનું થાય ત્યાં સુધીમાં બાળકને 6 રોગોની રસી આપી દેવામાં આવે છે. પણ 1 વર્ષનું થાય એના પછી રસીનો વધારાનો જે ડોઝ આપવામાં આવે છે એ વધારાના ડોઝને બૂસ્ટર ડોઝ કહેવાય છે. હવે પ્રશ્ન થાય
કે ભાઈ એક વસ્તુ થાય બાળક એના પછી રસીનો વધારાનો ડોઝ જે આપવામાં આવે છે એને બૂસ્ટર ડોઝ કહેવાય. પણ બૂસ્ટર ડોઝ શા માટે આપવામાં આવે છે? તો બૂસ્ટર ડોઝ એટલા માટે આપવામાં આવે છે કે બાળકને એક તો રોગ સામે રક્ષણ મળી રહે, બીજા નંબરમાં આ રોગનું સંપૂર્ણપણે ભારતમાંથી નિર્મૂલન થાય. રોગનું ભારતમાંથી નિર્મૂલન તો થાય જ, પણ સાથે સાથે જે તે રોગના જીવાણુ અને વિષાણુ બચે જ નહીં અને ભવિષ્યમાં આવનારી પેઢીના બાળકોને આ રોગ ન થાય તે માટે રસીનો વધારાનો ડોઝ આપવામાં આવે છે. તે વધારાના ડોઝને બૂસ્ટર ડોઝ કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, ડીપીટી એટલે ત્રિગુણી અને ત્રિગુણી એટલે ડિપ્થેરિયા, પર્ટિક્યુલસ અને ટીટેનસ. આ ત્રણ રોગો સામે રક્ષણ આપે માટેનું નામ ડીપીટી છે. આ મોઢેથી લેવાની છે માટેનું નામ ઓપીવી છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક આગળ નવી રસીનું નામ આવે છે ડીટી. ડીટી એટલે દ્વિગુણી. ડીટીને દ્વિગુણી શા માટે કહેવાય છે? તો કે ભાઈ એક સાથે બે રોગો સામે રક્ષણ આપે છે. એક તો મુખપાકમાં રક્ષણ આપે છે અને ધનુરમાં રક્ષણ આપે છે. માટે રસીનું નામ ડીટી પડી. બરાબર. હવે એનો સમયગાળો મેં આપેલો છે. 5 થી 6 વર્ષનું થાય ત્યારે એને રસીનો વધારાનો બીજો ડોઝ આપવામાં આવશે. એ પણ બૂસ્ટર ડોઝ જ કહેવાય. કયા રોગ સામે? તો મુખપાક અને ધનુર સામે. હવે આ રસી કઈ પદ્ધતિએ અપાય છે? ઇન્જેક્શન. તો અહીંયા બાળ આપવાની રસી સિવાયની તમામ રસીઓ ઇન્જેક્શન દ્વારા અપાય છે અને માત્ર બાળ આપવાની રસી મોઢામાં 2 ટીપા નાખવામાં આવે છે. આટલો તફાવત તમે યાદ રાખશો ને તો વિદ્યાર્થી મિત્રો બધું યાદ રહી જશે. હવે વાત છે ત્રીજા બૂસ્ટર ડોઝ. અને ત્રીજા બૂસ્ટર ડોઝની અંદર રસીનું નામ છે ટીટી. ટીટી એટલે ટીટેનસ. ટીટેનસના ડબલ ટી લઈ લેવાનું એટલે ટીટી થઈ જાય. હવે આ રસી ત્રીજા બૂસ્ટર ડોઝમાં ટીટેનસની રસી માત્ર કન્યાઓને જ આપવામાં આવે છે. અને કન્યાઓને કઈ વર્ષની ઉંમરે આપવામાં આવે છે ટીટીનો ત્રીજો ડોઝ? તો ટીટીનો ત્રીજો ડોઝ કન્યાઓને 10 થી 16 વર્ષના સમયગાળામાં આપવામાં આવે છે. એક જ વખત 10 વર્ષે આપો તોય ચાલે, 16મા વર્ષે આપો તોય ચાલે. આ સમયગાળામાં ગમે ત્યારે એ ડોઝ આપી દો. હવે આ ટીટેનસ નામની રસી ટીટી આપણે કયા રોગ સામે રક્ષણ આપે છે? કે ભાઈ ધનુર સામે. કઈ પદ્ધતિથી અપાય છે? તો ઇન્જેક્શન દ્વારા. પણ ખાસ વિદ્યાર્થી મિત્રો, આ ટીટીનો ત્રીજો રસીનો જે ડોઝ છે એ માત્ર કન્યાઓને આપવામાં આવે છે. કિશોરોને આપવામાં આવતો નથી, સ્ત્રીઓને જ. હવે વિદ્યાર્થી મિત્રો, ગર્ભવતી માતાનું સ્વાસ્થ્ય જળવાય અને ગર્ભવતી માતાના ગર્ભમાં ઉછળતા બાળકનું સ્વાસ્થ્ય જળવાય તે માટે ગર્ભવતી માતાને પણ રસીકરણ કરવામાં આવે છે. તો ગર્ભવતી માતાને સુવાવડના સમયે ઈજાના કારણે ધનુર ન થાય, પણ ક્યારે સુવાડના સમયે ધનુર ન થાય તે માટે ગર્ભવતી માતાને ટીટેનસના 2 ડોઝ આપવામાં આવે છે. એમાં પહેલો ડોઝ ક્યારે? તો ગર્ભવતી માતાને ગર્ભાવસ્થાના 16મા અઠવાડિયે, ગર્ભાવસ્થાના 16મા અઠવાડિયે એટલે કે અંદાજિત 4 મહિના. પણ 4 મહિના પરીક્ષામાં નહીં લખાય. ગર્ભાવસ્થાના 16મા અઠવાડિયે ટીટેનસ રસીનો પ્રથમ ડોઝ ગર્ભવતી માતાને આપવામાં આવે છે. શા માટે અપાય છે? તો માતાનું અને માતાના ગર્ભમાં ઉછળતા બાળકનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે. પહેલો ડોઝ 16મા અઠવાડિયે આપવામાં આવે છે અને બીજો ડોઝ પ્રથમ ડોઝના મહિના બાદ એટલે કે 20મા અઠવાડિયે ટીટેનસ નામની રસીનો બીજો ડોઝ અપાય છે. તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો લખેલું છે. હવે આ ટીટેનસ નામની જે રસી છે, ટીટી નામની જે રસી છે એ કયા રોગ સામે રક્ષણ આપે છે? તો કે ધનુર. હવે આ રસી કઈ રીતે અપાય છે? તો મેં લખ્યું છે ઇન્જેક્શન. તો આ પ્રમાણે
કાર્યક્રમ છે. તો વિદ્યાર્થી મિત્રો, જે અગત્યની બાબતોની મેં વાત કરી કે બુસ્ટર ડોઝનો અર્થ, બાળક 1 વર્ષનું થાય એના પછી રસીનો જે વધારાનો ડોઝ અપાય તેને બુસ્ટર ડોઝ છે. બુસ્ટર ડોઝ બીજો પણ હોઈ શકે, ત્રીજો પણ હોઈ શકે અને પ્રથમ ડોઝ પણ હોઈ શકે. વધારાનો અપાય એ બુસ્ટર ડોઝ ટૂંકું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીશું. ભારતમાં રોગોનું પ્રમાણ ઘટે, બહારથી આવતા રોગો અટકે, ભારતના નાગરિકોના સ્વાસ્થ્યનું રક્ષણ થાય, સ્વાસ્થ્ય જળવાય અને ભારતના નાગરિકોના સ્વાસ્થ્યનું સંવર્ધન થાય તે માટે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમો ચલાવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા. તો એનો પહેલો કાર્યક્રમ છે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમનો પહેલો કાર્યક્રમ છે પ્રજનન માતા બાળ કલ્યાણ સ્વાસ્થ્ય કાર્યક્રમ. પ્રજનન માતા બાળ કલ્યાણ સ્વાસ્થ્ય કાર્યક્રમ આ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમનો એક કાર્યક્રમ છે. હવે આ કાર્યક્રમનો ઉદ્દેશ શું છે? તો આ કાર્યક્રમ ભારત સરકાર ચલાવે છે. તો એની પાછળનો ભારત સરકારનો આશય શું છે, ઉદ્દેશ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, તો ઉદ્દેશ મેં બોર્ડની અંદર લખ્યું છે, માતા અને બાળકના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને માતા અને બાળકના સ્વાસ્થ્યનું સંવર્ધન કરવું. સંવર્ધન કરવું એટલે સ્વાસ્થ્યમાં સુધારો જે છે એના કરતાં વધારે. બીજા નંબરનો કુટુંબ કલ્યાણ અને વસ્તી વિનિમય. આ કાર્યક્રમ શા માટે ચલાવવામાં આવે છે? તો કે ભાઈ કુટુંબનું કલ્યાણ થાય. અને બીજા નંબરમાં ભારતની અંદર વસ્તીનું નિયંત્રણ. હવે આ કાર્યક્રમ અંતર્ગત ભારત સરકાર દ્વારા આ જે કાર્યક્રમ ચલાવવામાં આવે છે એ કાર્યક્રમ અંતર્ગત માતાને અને બાળકને કઈ કઈ સગવડો અને સુવિધાઓ આપવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્યાં ભારતની અંદર દર 5 થી 6 હજારની વસ્તી, આખા ભારતમાં દર 5 થી 6 હજારની વસ્તી એક પેટા આરોગ્ય કેન્દ્ર ચલાવે છે. અને પેટા આરોગ્ય કેન્દ્રની અંદર એક આરોગ્ય કાર્યકર ભાઈ હોય છે અને એક આરોગ્ય કાર્યકર બેન હોય છે. હવે એમની શું કામગીરી છે આ કાર્યક્રમ અંતર્ગત? પ્રજનન માતા બાળ કલ્યાણ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પેટા આરોગ્ય કેન્દ્રની અંદર રહેલા આરોગ્ય કાર્યકર ભાઈ અને આરોગ્ય કાર્યકર બહેનની શું કામગીરી હોય છે? તો આ કાર્યક્રમ અંતર્ગત એમને દર મહિને જે ગામની અંદર પેટા આરોગ્ય કેન્દ્ર આવેલું હોય એ ગામની અંદર દર મહિને ગામની અંદર આવેલા પ્રત્યેક ઘરની એક વખત મુલાકાત લેવી પડે. વાસ્તવમાં આપણે જાગૃત ન હોવાના કારણે આરોગ્ય કાર્યકર અને ભાઈ અને બેન જલસા કરવું. આમ તો એમને ફરજિયાત પ્રત્યેક ઘરની મહિનામાં એક વખત મુલાકાત લેવી. અને મુલાકાત દરમિયાન કોઈ ઘરની અંદર ગર્ભવતી સ્ત્રી માલુમ પડે તો આરોગ્ય કાર્યકર ભાઈ અને બહેને એ ગર્ભવતી સ્ત્રીના નામની નોંધ પોતાના રજિસ્ટરમાં કરવી પડે છે. અને નામની નોંધ કર્યા પછી, બરાબર ધ્યાન આપજો, નામની નોંધ કર્યા પછી ગર્ભવતીનો ગર્ભાવસ્થાનો જે સમયગાળો છે 9 મહિના, એ 9 મહિનાના સમયગાળામાં આરોગ્ય કાર્યકર ભાઈ અથવા બહેને કુલ 4 વખત ગર્ભવતી સ્ત્રીની મુલાકાત લેવી પડે, ફરજિયાત. અને આ 4 મુલાકાત દરમિયાન ગર્ભવતી સ્ત્રીનું સ્વાસ્થ્ય નબળું જણાય તો એ સમય દરમિયાન નબળા સ્વાસ્થ્ય પાછળ કયા કયા કારણો જવાબદાર છે
અને મુલાકાત દરમિયાન ગર્ભવતી સ્ત્રીના શરીરમાં કોઈ બીમારી માલુમ પડે તો એ બીમારીની સારવાર કરે. મુલાકાત દરમિયાન 16મા અઠવાડિયે ગર્ભવતી માતાને ધનુનું એક ઇન્જેક્શન આપી દેવું. ગર્ભવતી માતાને બીજી મુલાકાતમાં જ્યારે ગર્ભાવસ્થાનું 20મું અઠવાડિયું ચાલતું હોય એ સમય દરમિયાન ધનુર રસીનું બીજું ઇન્જેક્શન આપી દે. ગર્ભવતી માતાએ કયો ખોરાક લેવો કે જેના કારણે પોતાને પણ પૂરતા પ્રમાણમાં પોષણ મળે અને પોતાના ગર્ભમાં ઉછળતા બાળકને પણ પૂરતા પ્રમાણમાં પોષણ મળે તે માટે માતાએ કયો ખોરાક લેવો એ અંગેની સલાહ પણ આપી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે અહીંયા તમે જુઓ માતા બાળ કલ્યાણ સ્વાસ્થ્ય કાર્યક્રમ આ અંતર્ગત માતાનું પણ કલ્યાણ કરવાનું છે બાળકનું પણ કલ્યાણ કરવાનું છે. કલ્યાણ એટલે ભલું કરવું. તો અહીંયા તમે જુઓ ધનુરના 2 ઇન્જેક્શન આપે છે. શા માટે? માતાનું સ્વાસ્થ્ય જળવાય. કેમ? તો કે ભાઈ સુવાવડના સમયે ધનુરની બીમારી માતાને ન થાય એ માટે ધનુરના ઇન્જેક્શન આપવાના છે. માતાનું સ્વાસ્થ્ય જળવાય તે માટે. પછી બીજા નંબરમાં બાળકનું સ્વાસ્થ્ય જળવાય. ગર્ભમાં ઉછળતા બાળકનું સ્વાસ્થ્ય જળવાય. અરે ગર્ભમાં ઉછળતું બાળક તંદુરસ્તીમાં જન્મે તે માટે, પૂરતું પોષણ મળે તે માટે માતાએ કયો ખોરાક લેવો એની સલાહ પણ આપે. પછી ડિલિવરીના સમયે પેટા આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ ડિલિવરી માટે થાય એટલી માતાને સગવડ કરી આપે છે. ડિલિવરી થયા પછી સુવાવડ થઈ ગયા પછી જ્યાં સુધી એ માતાનું બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધીમાં એ બાળકને આરોગ્ય કાર્યકર ભાઈ અને બહેને અવારનવાર મુલાકાત કરી જન્મે એવો તરત જ રસીનો કાર્યક્રમ નું જે ટાઈમ ટેબલ હોય છે એ ટાઈમ ટેબલ માતાને પકડાઈ દેવામાં અને અવારનવાર માતાએ કઈ રસી બાળકને આપી છે કે નથી આપી એની તપાસ પણ કરવામાં. બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધીમાં આરોગ્ય કાર્યકર ભાઈ અને બહેન 6 રોગની રસીના ડોઝ આપી દે છે. અવારનવાર બાળકનું વજન કરે છે અને ઉંમરના પ્રમાણમાં વજન ઓછું જણાય તો વજન ઓછું હોવા પાછળના કયા કયા કારણો જવાબદાર છે એની તપાસ પણ કરે છે. માતાનું ધાવણ ક્યાં સુધી આપવું એની પણ સલાહ આપે છે અને માતાનું ધાવણ છોડાવ્યાના સમયે બાળકને કયો ખોરાક આપવો એની પણ સલાહ આપે છે. અને સુવાડ પછી માતાના શરીરમાં કે બાળકના શરીરમાં કોઈ બીમારી જણાય તો એ સમય દરમિયાન એની સારવાર પણ કરવામાં આવે છે. આ ઉપરાંત માતાનું સ્વાસ્થ્ય જળવાય તે માટે અને માતાના ગર્ભાશયને આરામ મળે તે માટે આરોગ્ય કાર્યકર અને ભાઈ અને બહેન ગર્ભવતી માતાને ડિલિવરી પછી 2 બાળકો વચ્ચે ગાળો રહે તે માટેની સમજ પણ આપે છે અને 2 બાળકો વચ્ચે ગાળો રહે તે માટેની સુવિધાઓ પણ આપે છે. ગર્ભ નિરોધક ગોળીઓ પણ આપે છે અને નિરોધ પણ વિનામૂલ્યે આપે છે. હવે 2 બાળકો વચ્ચે ગાળો રહે તો માતાના ગર્ભાશયને આરામ મળે છે અને માતાનું ગર્ભાશય આરામ મળે ને તો એ ગર્ભ ધારણ કરવા માટે ફળદ્રુપ બને છે અને ફળદ્રુપ ગર્ભાશય હંમેશા તંદુરસ્ત બાળકને જ જન્મ આપે છે. તો અહીંયા ગર્ભ નિરોધક ગોળીઓ આપવાનું કારણ શું? તો કે ભાઈ માતાના ગર્ભાશયનું સ્વાસ્થ્ય જળવાય, માતાના ગર્ભાશયને આરામ મળે અને માતાના ગર્ભાશય દ્વારા તંદુરસ્ત બાળક જન્મે તે માટે નિરોધ અને ગર્ભ નિરોધ ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે મફત. આ પછી આગળ જઈએ તો
ગર્ભાવસ્થાના સમયમાં માતાના શરીરમાં ફિકાસ જણાય, લોહીનું પૂરતું પ્રમાણ ન હોય તો માતાનું શરીર ફીકું દેખાય છે. અને આવું ફીકું શરીર આરોગ્ય કાર્યકર ભાઈ અને બહેનને જોવા મળે ગર્ભવતી સ્ત્રીનું, તો એ સમય દરમિયાન એના શરીરમાં પૂરતા પ્રમાણમાં લોહી જળવાય તે માટે લો તત્વ અને ફોલિક એસિડની ગોળીઓ પણ આપે છે અને આ ગોળીઓ વિનામૂલ્યે આપે છે. તો એ રસીઓ દ્વારા બાળકનું, વજન દ્વારા બાળકનું સ્વાસ્થ્ય જળવાય છે. ખોરાક દ્વારા માતાનું, ગર્ભ નિરોધક ગોળીઓ દ્વારા માતાનું, લો તત્વ અને ફોલિક એસિડની ગોળીઓ દ્વારા માતાનું સ્વાસ્થ્ય જળવાય છે. માતા તંદુરસ્ત હશે તો તંદુરસ્ત બાળક પણ જન્મશે, અને તંદુરસ્ત બાળક જન્મશે તો ભારતની અંદર સ્વસ્થ નાગરિકો પેદા થશે, અને સ્વસ્થ નાગરિકો પેદા થશે તો ભારતના નાગરિકોના સ્વાસ્થ્યનું સંવર્ધન થશે. આ માટે વિદ્યાર્થી મિત્રો આ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. હવે બીજો કાર્યક્રમ છે સુધારિત ક્ષય નિયંત્રણ કાર્યક્રમ. અત્યારે અનેક પ્રકારના સંશોધનો થયા છે, અનેક પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, એટલે ક્ષય સામાન્ય બીમારી બની ગઈ છે. પણ જ્યારે સગવડો નહોતી, સંશોધનો નહોતા થયા, એ સમય દરમિયાન ક્ષય નામની બીમારી રાજરોગ ગણાય, અને એ સમયે ગંભીર બીમારી હતી, જીવલેણ બીમારી હતી. અત્યારે સંશોધનોના કારણે અને સગવડોના કારણે આ બીમારી હવે જીવલેણ નથી. પણ જ્યારે સગવડો અને સંશોધનો નહોતા એ સમય દરમિયાન આ બીમારી જીવલેણ હતી. જીવલેણ એટલે જીવ લઈને જ જાય. હવે આ ક્ષય નામની જે બીમારી છે એ બીમારીને ઘટાડવા માટે ભારત સરકારે પહેલા ક્ષય નિયંત્રણ કાર્યક્રમ ચલાવ્યો, પણ એ ક્ષય નિયંત્રણ કાર્યક્રમની અંદર સફળતા ન મળી, એટલે એને નવો કાર્યક્રમ બહાર પાડ્યો, સુધારિત ક્ષય નિયંત્રણ કાર્યક્રમ. હવે આ કાર્યક્રમનો ઉદ્દેશ શું છે તો તમે ક્ષયના દર્દીની સંખ્યા ઘટાડવી અને બીજા નંબરમાં ક્ષયના નવા કિસ્સા થતા અટકાવવા. તો વિદ્યાર્થી મિત્રો, જૂના કાર્યક્રમમાં શું હતું કે ભાઈ એકવાર દર્દીને ક્ષયની બીમારીનું નિદાન થઈ જાય તો એ સમય દરમિયાન ક્ષયના દર્દીને આ બીમારીના નિવારણ માટે ગોળીઓ ઘેર ગળવા માટે આપી દેવામાં આવે. ઘેર ગોળીઓ ગળવા માટે આપી દેવામાં આવે તો દર્દીઓ શું કરતા? થોડાક સમય સુધી ગોળીઓ લે, અને થોડાક સમય સુધી ગોળીઓ લે એટલે એની તબિયત સુધરી જાય, અને તબિયત સુધરી જાય એટલે દર્દીઓ એવું માની લેતા કે હવે આપણે દવાની જરૂર નથી, કોર્સ પૂરો ના કરે. અને કોર્સ પૂરો ન કરતા હોવાના કારણે ઘણી વખત ઘણા દર્દીઓને શરીરમાં કોર્સ દરમિયાન એક પણ જીવાણુ બચી જાય, ટીબીનું, ક્ષયનું એક પણ જીવાણુ બચી જાય તો એ જીવાણુ શરીરના દ્રવ્યનો ઉપયોગ કરી પોતાનો વૃદ્ધિને વિકાસ કરે, નાનામાંથી મોટો થાય, પ્રજનન કરીને પોતાની સંખ્યા પણ વધારે, અને સંખ્યા વધી જાય ત્યારે ટીબીના જીવાણુ એક થઈ અને ફરી બીજી વખત શરીર પર હુમલો કરે છે. અને બીજી વખત જ્યારે શરીર પર હુમલો કરે છે ત્યારે આ ટીબી નામની બીમારી જલ્દી ક્યોર થતી નથી, જલ્દી મળતી નથી, અને ઘણી વખત બીજી વખત થાય ને ત્યારે દવાની સામે રેઝિસ્ટન્ટ આવી જતો હોવાના કારણે મોટાભાગે દર્દીનું મૃત્યુ થઈ જાય. આવું ન થાય તે માટે ભારત સરકારે સુધારિત ક્ષય નિયંત્રણ કાર્યક્રમ ચાલ્યો, અને આ કાર્યક્રમ અંતર્ગત ભારતના 25 અને 30,000ની વસ્તી આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 25 થી 30,000ની વસ્તી એક ચલાવવામાં આવે છે આખા ભારતમાં. તો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર 10 કેન્દ્રો ચલાવવામાં આવે છે, અને 10 કેન્દ્રોની અંદર ગળફાનું ટેસ્ટ કરવામાં આવે છે, અને ગળફાનું ટેસ્ટ અંતર્ગત સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા
તપાસ કરી અને ક્ષયની બીમારીનું નિદાન કરવામાં આવે છે અને સૂક્ષ્મ યંત્ર દ્વારા ટીબીની બીમારીનું નિદાન થઈ જાય તો તરત જ એ દર્દીને બોલાવવામાં આવે છે, એના નામની નોંધ કરવામાં આવે છે અને નામની નોંધ સાથે સાથે એને દવાઓ લેવા માટે રોજ ફરજિયાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચાલતા ડોટ્સ કેન્દ્રમાં એને ફરજિયાત આવવું પડે છે અને આરોગ્ય કાર્યકરની સામે જ એને દવા ગળવી પડે છે. ક્યાં સુધી આવવું પડે? જ્યાં સુધી ક્ષય નામના રોગની બીમારીનો કોર્સ પૂરો ન થાય ત્યાં સુધી એ ક્ષયના દર્દીએ ફરજિયાત ડોટ્સ કેન્દ્રમાં આવવું પડશે અને આવીને ડોટ્સ કેન્દ્રમાં ડૉક્ટરની કે ડૉક્ટરના આરોગ્ય કાર્યકર ભાઈ અને બહેનની રૂબરૂમાં દવા ગળવી પડે છે. ક્યાં સુધી દવાઓ ગળાવે છે? જ્યાં સુધી કોર્સ પૂરો ન થાય ત્યાં સુધી. જ્યાં સુધી દર્દીના શરીરમાં ટીબીનું એક પણ જીવાણુ બચી ન જાય ત્યાં સુધી સતત દવાઓ રૂબરૂમાં આપવામાં છે, રૂબરૂ ગળાવવામાં આવે છે. એટલે તમે જુઓ વર્તમાન સમયની અંદર આ ટીબીની બીમારી ક્યોર થાય છે, સમયસર દવા લેવામાં આવે અને પૂરી દવા લેવામાં આવે તો ક્ષયની બીમારીને અટકાવી શકાય છે, એનું નિર્મૂલન કરી શકાય છે. માટે વિદ્યાર્થી મિત્રો 25 થી 30 હજારની વસ્તી એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચલાવવામાં આવે છે અને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર ક્ષય રોગનું જલ્દીથી નિદાન થાય તે માટે ડોટ્સ કેન્દ્રો પણ ચલાવવામાં આવે છે અને ડોટ્સ કેન્દ્રોની અંદર દર્દીને ટીબીની દવાઓ રૂબરૂ ગળાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અસ્તુ આ પ્રમાણે કાર્યક્રમ ચલાવવામાં આવે તો સ્વાભાવિક છે કે ભારતમાં દર્દીઓની સંખ્યા ઘટી જ જાય અને ક્ષય રોગના જે નવા કિસ્સાઓ આવે છે એ નવા કિસ્સાઓ બનતા અટકી જાય. ઉપર આગળનો જે કાર્યક્રમ છે વસ્તી નિયંત્રણ. હવે માતા બાળ પ્રજનન સ્વાસ્થ્ય કાર્યક્રમમાં વસ્તી નિયંત્રણ કઈ રીતે થાય? તો મેં વિદ્યાર્થી મિત્રો અગાઉ વાત કરી કે બે બાળકો વચ્ચે ગાળો રહે તે માટે આરોગ્ય કેન્દ્ર દ્વારા ગર્ભ નિરોધક ગોળીઓનું અને નિરોધનું વિતરણ કરવામાં આવે છે. જો માતા પિતા આ સગવડનો ઉપયોગ કરે તો ઓટોમેટિક બે બાળકો વચ્ચે ગાળો રહે અને ગાળો રહે તો ઓટોમેટિક વસ્તીનું નિયંત્રણ થાય. આમ તો ભારત સરકાર દ્વારા સૂત્રો પણ આપવામાં આવે છે. બીજું ક્યારે? પહેલું ભણવા જાય ત્યારે. હવે બીજું ક્યારે? તો પહેલું ભણવા જાય ત્યારે. હવે પહેલું ક્યારે ભણવા જાય? 5 વર્ષ. તો બે બાળકો વચ્ચેનો ગાળો કેટલો થઈ જાય? 5 વર્ષ. પછી આ સિવાય પણ ભારત સરકાર પ્રયત્ન કરે છે વસ્તી ઘટાડવા માટે. અમે બે અમારું એક. પણ આ કાર્યક્રમો ક્યારે સફળ થાય? જ્યારે ભારત સરકારને ભારતની પ્રજા સહકાર આપે ત્યારે. અસ્તુ, ધન્યવાદ.